વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબીબોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી. 12મી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું. દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, જેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માને શાંતિ મળે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, મહેબૂબ કાકુજી, તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા, આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા, દુલ્ભા મલિક, મણિલાલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ. 12/6/2025ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો 269 લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી, એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તથા ભરૂચ જિલ્લાના 4 નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે, તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ. નમસ્કાર. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.